નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। રૂપિયાના ઢગલા થઈ જશે મેલડી માંગની કૃપા થશે આ રાશિના લોકો પર, ચિત્તાની ઝડપથી ભાગશે નસીબ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે મેષ રાશિના લોકોને સાહિત્ય અને કલામાં રસ રહેશે। સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે। પરિવારમાં કોઈની સાથે ચાલી રહેલ પ્રોપર્ટી વિવાદ પરસ્પર સહમતિથી ઉકેલવામાં આવે તો ઘરનું વાતાવરણ સારું રહેશે। જો રોગ કે શત્રુ બળવાન હોય તો પણ તે જલ્દી કાબૂમાં આવશે। સંપત્તિ ભેગી કરવામાં થોડી સફળતા મળશે। તમે તમારા જૂના મિત્રોને મળશો જેમની સાથે તમે જૂની યાદોને તાજી કરશો અને તેમની સાથે ફરવાનો આનંદ માણશો। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા રોમેન્ટિક જીવનમાં રંગ ઉમેરવામાં સફળતા મળશે। બાળકો સાથે પ્રવાસ પર જવું રોમાંચક બની શકે છે। પ્રવાસ મનોરંજક રહેશે। મેલડી માંગની કૃપાથી બાકી ધન પ્રાપ્ત થશે। કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે। ઘરમાં અને બહાર ખુશીઓ રહેશે। પિતા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે। ખર્ચમાં વધારો થશે। નજીકના મિત્ર સાથે આ વિશે ખુલીને વાત કરો। આ તમારા મનમાં સ્પષ્ટતા લાવશે। કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને લોકોને મળવામાં વધુ રસ રહેશે। કેટલાક નવા મિત્રો તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે। પરિવારના કોઈ પણ યુવકની મનમાની પર તમે રોક લગાવી શકો છો। તમારા જીવનસાથી અથવા પ્રેમી તમારી સંમતિ વિના કોઈ પગલાં લેતા હોવાના સંકેતો છે। હાલના સમયે તમારો આત્મવિશ્વાસ ચરમ પર રહેશે। તેનો પૂરો લાભ લો। તમે તમારા આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીથી તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશો। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે મેલડી માંગની પૂજા કરવાથી સંતાનોના સુખમાં વધારો થશે। પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો। તમે મિત્રોને મળી શકો છો। નાણાકીય લાભ થવાની સંભાવના છે। અન્ય લોકો તમારી લાગણીનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે। યાદ રાખો, જીવનમાં દરેક વસ્તુને સંતુલિત રાખવા માટે મહત્વપૂર્ણ છે કે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો। પૈસાની કમાણી ડાયરેક્ટ રૂટ દ્વારા નહીં પરંતુ અન્ય રૂટ દ્વારા થશે અને પૈસા વચ્ચે પ્રાપ્ત થશે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો। પ્રવાસ પર જઈ શકો છો। પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે। વધારાનો ખર્ચ થશે। નોકરીમાં તમને તમારી ઈચ્છા વિરુદ્ધ કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે। તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરવા માટે પ્રવાસ પર જવાની યોજના બનાવશો। પરિવારમાં શુભ કાર્યોનું આયોજન થશે અને તમે નવા સંબંધો સાથે જોડાશો। આકસ્મિક ઈજા કે અકસ્માતનો ભય રહેશે। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વ્યવસાયમાં થોડો બદલાવ આવી શકે છે। તમારે આને લગતી મુસાફરી કરવી પડી શકે છે। તમને ભેટો અને સોગાદો પ્રાપ્ત થશે। પ્રવાસ મનોરંજક રહેશે। જો તમે કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ભાગીદારી ટાળવી પડશે કારણ કે તમારા જીવનસાથી દ્વારા તમને છેતરવામાં આવી શકે તેવા સંપૂર્ણ સંકેતો છે। તમારું ભાગ્ય સુધારવાના પ્રયત્નો સફળ થશે। રોકાણ માટે ખૂબ જ સારો સમય રહેશે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે બોલવામાં સંયમ રાખવો જોઈએ। કોઈની સાથે વાદવિવાદ કે ઝઘડો મામલો બગડી શકે છે। તમને તમારી મહેનતનું પરિણામ મળશે। પૈસા મેળવવામાં સરળતા રહેશે। વિરોધીઓ સક્રિય રહેશે। સુખ હશે।
મુસાફરી તમને થાક અને તણાવ આપશે પરંતુ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. સહકર્મીઓ દ્વારા ઉપેક્ષા અનુભવાઈ શકે છે. આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી કોઈ પ્રિય વ્યક્તિ સાથે અણબનાવ થઈ શકે છે. અટકળો નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતી વખતે સાવચેત રહો. ઘરેલું મોરચે સમસ્યાઓ આવી શકે છે. પરિવારમાં અશાંતિના વાતાવરણને કારણે માનસિક તણાવ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. જોખમી કામમાં સામેલ થવાની તક મળશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે કોર્ટના મામલામાં સાવધાની રાખો. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અલગ અલગ દૃષ્ટિકોણને કારણે દલીલો થઈ શકે છે. ધીરજ ઘટી શકે છે. શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. કાર્યક્ષેત્રમાં અડચણો આવી શકે છે. આકસ્મિક જવાબદારી તમારી યોજનાઓમાં અવરોધ લાવી શકે છે. સ્વાસ્થ્યને લઈને બેદરકારીને કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. મકર રાશિની વાત કરીએ તો સંતાનના સ્વાસ્થ્યની ચિંતાથી મન વ્યગ્ર રહેશે. હાલના સમયે તમને સાહિત્ય અને કલામાં રસ રહેશે. જો શક્ય હોય તો લાંબી મુસાફરી પર જવાનું ટાળો, કારણ કે તમે લાંબી મુસાફરી માટે ખૂબ નબળા છો અને તે તમારી નબળાઈને વધુ વધારશે. બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો. તમે મિત્રોને મળી શકો છો. તમારે શારીરિક અને માનસિક પરિશ્રમ માટે તૈયાર રહેવું પડશે. શત્રુઓની ગતિવિધિ છતાં નિયંત્રણ રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ મળશે. તમે નવા પ્રોજેક્ટમાં રોકાણ કરીને પૈસા કમાઈ શકો છો. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થશે. હાલના સમયે તમે જે પણ ક્ષેત્રમાં કામ કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે, પરંતુ આ સફળતા મેળવવા માટે તમારે ઘણો સંઘર્ષ કરવો પડશે. શત્રુઓ પર વિજય થશે. બેદરકારીથી નુકસાન થઈ શકે છે. ભાગ્યનો આંશિક સાથ મળશે. મીન રાશિની વાત કરીએ તો મેલડી માંગની પૂજા કરવાથી તમને પ્રગતિની તકો મળશે. તમે મિત્રોને મળશો અને તેમની પાસેથી લાભ મેળવી શકશો. જો ક્યાંક બહાર જવાનો પ્લાન હોય તો છેલ્લી ઘડીએ મોકૂફ થઈ શકે છે. જીવનમાં આ સમય તમને વિવાહિત જીવનનો સંપૂર્ણ આનંદ આપશે. નુકસાન થવાની સંભાવના છે. પારિવારિક સ્તરે નવી શરૂઆતના સંકેત મળી રહ્યા છે. વ્યક્તિગત પ્રતિભાના આધારે તમે પ્રતિષ્ઠા અને સંપત્તિ પ્રાપ્ત કરશો. થોડી મહેનતથી તમને વધુ પૈસા મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.